Hello and welcome dear students. Okay, so this is our lecture number 5 for the chapter conics એટલે કે સાંકાઓ. ઓકે, સો અત્યાર સુધીમાં જે 4 લેક્ચર આપણા કમ્પ્લીટ થયા એમાંથી ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચરમાં આપણે ઉપવલય જોયું હતું, દેન થર્ડ અને ફોર્થ લેક્ચરમાં આપણે અતિવલય જોયું, અને જે ફોર્થ જે આપણો પ્રીવિયસ લેક્ચર હતો એમાં આપણે વર્તુળ પણ સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો આજના આખા લેક્ચરમાં આપણે વર્તુળ વિશેની જ વાત કરવાની છે. ઓકે, જેડબલઈમાં વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને થોડોક હાર્ડ એવો જેડબલઈનો ટોપિક કહેવાય છે વર્તુળ. ઓકે, હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં વર્તુળની આપણે એક સિમ્પલ વસ્તુ એવી જોઈ હતી. પહેલાં તો આપણે શું જોયું હતું વર્તુળ વિશે એ ચેક કરો. તો આપણે વર્તુળના બે ટાઈપના સમીકરણ જોયા હતા. એક સમીકરણ હતું એનું પ્રમાણિત સ્વરૂપનું, કયું? x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. ઓકે, અને વ્યાપક સમીકરણ કયું હતું એનું? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, એના પછી આપણે ત્રિજ્યા વિશે એવી વાત કરી હતી કે જો કોઈ પણ વર્તુળની ત્રિજ્યા એક્ઝેક્ટલી 0 થઈ જાય તો શું થાય? તો એ જે વર્તુળ છે એ શેમાં પરિણમે? બિંદુમાં પરિણમે. અને એના રિલેટેડ એક જોરદાર આપણે લાસ્ટમાં ક્વેશ્ચન જોયો હતો. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ વર્તુળમાં આપણે ટોપિક જોવાનો છે. ઓકે, સો મારી જોડે તમે ટાઇટલ મારતા હતા, થોડીક ઇમ્પોર્ટન્ટ એવી થિયરી છે. એ થિયરીના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે વર્તુળ જેડબલઈમાં પૂછાતા હોય છે. ઓકે, સો આજનો આપણો મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે રેખાનું વર્તુળની સાપેક્ષે સ્થાન. રેખાનું વર્તુળની સાપેક્ષે સ્થાન. ઓકે, મતલબ કે રેખા અને વર્તુળ વચ્ચે શું રિલેશન હોઈ શકે? તો મેઇનલી આમ તો 3 રિલેશન હોય. જો તમને સાઈડમાં બતાવું કે માની લો કે એક આ વર્તુળ છે, બરાબર, રાઈટ, એક આ વર્તુળ છે. માની લો કે આ વર્તુળનું કેન્દ્ર કોણ છે? 0,0 છે. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર છે 0,0. હવે માની લો કે આ એક રેખા છે. શું હવે એ રેખા એ આ વર્તુળને કઈ રીતે છેદી શકે? તો પહેલો કેસ તો એ બને કે આ વર્તુળ એ મતલબ કે આ જે રેખા છે એ રેખા આ વર્તુળને બે અલગ અલગ બિંદુએ છેદે. ચલો, કેસ નંબર 2 કયો હોઈ શકે? તો આ જે વર્તુળ, આ જે રેખા છે એ વર્તુળને માત્ર ને માત્ર એક જ બિંદુમાંથી સ્પર્શીને પસાર થઈ જાય તો આ રેખા શું બની કહેવાય? એ વર્તુળનું એ ટાઈમે સ્પર્શક બની કહેવાય. રાઈટ, એનો મિનિંગ કે બે વસ્તુ તમને ખબર પડી કે કોઈ રેખા છે એ વર્તુળની યા તો બે બિંદુએ છેદે યા તો એક જ બિંદુએ છેદે. તો જો એ રેખા એ વર્તુળને એક જ બિંદુએ છેદે તો એ રેખા એ વર્તુળનો એ બિંદુ આગળનો શું બન્યો કહેવાય? સ્પર્શક. અને ત્રીજો કેસ કયો છે? તો ત્રીજો કેસ એ છે કે એ રેખા એ વર્તુળને સ્પર્શે જ નહીં. બરાબર? ઓકે, ચલો હવે આપણે એક કામ કરીએ કે જે 3 કેસ છે ને એના માટે એક કોમન આપણે વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ, ઉગમ બિંદુ એટલે કે 0, 0. ઓકે, અને કોમનલી આ જે રેખા છે ને એ રેખા એનું સમીકરણ આપણે લઈ લઈએ y = mx + c લઈ લઈએ. બરાબર? કે ધારો કે આ જે રેખા છે ને 3 કેસની રેખા, એ 3 કેસની રેખાનું આપણે એક વ્યાપક સમીકરણ લઈ લઈએ y = mx + c. ઓકે, ચલો હવે આ ટોપિકમાં થોડું ડિટેલમાં જતા પહેલાં આપણે જે 10મું ચેપ્ટર રેખા હતું, ઓકે, એમાં તમને એક સૂત્ર આવું આવતું હતું કે બિંદુનું આપેલી રેખાથી લંબ અંતર શોધવાનું સૂત્ર. કે તમને કોઈ પણ બિંદુ આપેલું હોય એનું રેખાથી લંબ અંતર કેટલું. તો એમાં એક વસ્તુ આવતી હતી કે ધારો કે આપણી જોડે ax + by + c = 0 ટાઈપની કોઈ એક રેખા છે, અને આ રેખાનું આપણે ધારો કે રેન્ડમલી કોઈ એક બિંદુ x1, y1 થી લંબ અંતર શોધવું છે. તો એ સૂત્ર શું? તો એ લંબ અંતરને ધારો કે આપણે ડિસ્ટન્સ, જે અંતર છે ને ડિસ્ટન્સ, એને ડી નામ આપીએ. તો એનું સૂત્ર આવું હતું, યાદ કરો, માનાંકમાં ax1 + by1 + c અપોન √a² + b². આ સૂત્ર હતું. આ જે રેખાનું સમીકરણ છે ને એમાં x અને y ની જગ્યાએ બિંદુના x1 અને y ત્યાં મૂકવાના, અને છેદમાં શું કરવાનું? √માં આ x અને y ના સહગુણકોના વર્ગોનો સરવાળો મૂકવાનો. તો તમને શું મળે એનાથી? તો કોઈ રેખા છે, બરાબર, રેખાનું કોઈ એક બિંદુ, માની લો કે આ એક બિંદુ છે, એ બિંદુથી તમને લંબ અંતર આ સૂત્રથી મળે. ઓકે, આ સૂત્રનો હવે આપણે આ ટોપિકમાં ભરપૂર યુઝ કરવાનો છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો આ જે સેકન્ડ કેસ છે ને, જો પહેલાં તો આને નામ આપી દઈએ આપણે કેસ નંબર 1. ઓકે, આને નામ આપી દઈએ, જે સ્પર્શક છે ને એને નામ આપી દઈએ કેસ નંબર 2. અને આ જે રેખા કે જે વર્તુળને છેદતી જ નથી એને આપણે નામ આપી દઈએ કેસ નંબર 3. તો આ 3 કેસમાં આપણને આ સૂત્રની જરૂર પડશે. ઓકે, તો ચલો આપણે ડિટેલમાં આપણે પહેલાં કેસ નંબર 2ની વાત કરીએ. કેસ નંબર 2ની વાત કરીએ તો કેસ નંબર 2માં તમને એક વસ્તુ દેખાતી હશે. હવે આપણે 3 કેસમાં પાછું એવું પણ માની લઈએ કે ધારો કે આ 3 વર્તુળની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ a જેટલી છે, આપણે એવું માની લઈએ. બરાબર? તો આ થયું તમારું કેન્દ્ર વર્તુળનું. તો કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, માની લો કે આ બિંદુ છે કે જેમાંથી તમારી રેખા એટલે કે સ્પર્શક પણ પસાર થાય છે, તો
આપણને ખબર છે કે ત્રિજ્યા એટલે શું, તો કેન્દ્રથી આપેલા વર્તુળ પરના કોઈપણ બિંદુ સુધીનું અંતર એને શું કહેવાય, ત્રિજ્યા. અને એ ત્રિજ્યા આપણે દરેક કેસમાં કેટલી ધરવાની કીધી મેં, એ ધરવાની કીધી. તો હવે તમે એક વસ્તુ અહીંયા એવી માર્ક કરશો ફિગર ઉપરથી કે આ જે ત્રિજ્યા છે ને એ કોના જેટલું છે, આ જે ડિસ્ટન્સ એ છે ને એ બીજા કોના જેવું છે ખબર છે, તો આ રેખાના આ બિંદુ 0 0 થી લંબ અંતર જેટલું છે. આ અંતર કેવું કહેવાય, આ રેખાનું આ બિંદુથી લંબ અંતર કહેવાય ને. તો એનો મિનિંગ કે આ જે રેખા છે ને આ રેખાનું સમીકરણ કયું છે, y = mx + c. તો આ રેખાનું હું ઉગમ બિંદુથી લંબ અંતર શોધીશ તો એ કોના જેટલું આવવું જોઈએ, એ જેટલું આવવું જોઈએ. બરાબર છે. ઓકે ચલો, તો આ રેખાનું આપણે 0 0 થી લંબ અંતર આ સૂત્રથી શોધવું હોય તો પહેલાં તો આ જે રેખાનું સમીકરણ છે ને y = mx + c એને મારે આ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. ચલો તો કન્વર્ટ કરો તો શું થશે, અહીંયાથી આ બાજુ આવો તો શું થશે, mx - y + c = 0. તો આનું મારે 0 0 થી લંબ અંતર એ ધારો કે ડી છે એવું શોધવું હોય તો શું એપ્લાય કરવું પડશે મારે, તો x અને y ની જગ્યાએ શું મૂકવાના મારે, 0 0. તો શું થશે, આ 0 0 તો ખાલી શું બચશે અહીંયા c, અને અંડર રૂટમાં શું આવે તો x અને y આમના સહગુણકોના વર્ગોનો સરવાળો એટલે કે m² + 1 આવશે. બરાબર, શું આવશે અહીંયા અંડર રૂટમાં m² + 1 આવશે. ડન આટલી વસ્તુ. તો આ જે અંતર આવ્યું એ બેઝિકલી કોના જેટલું હશે, એ જેટલું હશે. તો તમને આ વસ્તુ આઈડિયા આવી જોઈએ. એક્ઝામ્પલમાં તમારે કેવું વિચારવાનું છે ખબર છે, એક્ઝામ્પલમાં તમને એક એવી લાઈન આપેલી હશે કે ધારો કે કોઈ રેખા એ કોઈ વર્તુળનો સ્પર્શક છે, તો તમારા માઇન્ડમાં એ વસ્તુ આવી જોઈએ કે તો એ રેખાનું એ આ જે કેન્દ્ર છે એનાથી લંબ અંતર એની ત્રિજ્યા જેટલું હશે. તો એ રેખાનું એ ઉગમ બિંદુથી મતલબ કે કેન્દ્રથી લંબ અંતર કેટલું થાય, એ કોના જેટલું હશે, એ જેની ત્રિજ્યા છે એના જેટલું હશે. બરાબર, તો આ વસ્તુ તમારા માઇન્ડમાં આવી જોઈએ. ચલો હવે આપણે કેસ નંબર 1 ની વાર્તા કરીએ. તો કેસ નંબર 1માં ધારો કે મારે ફિગરમાં ત્રિજ્યા બતાવી હોય તો ત્રિજ્યા તો આટલી થશે, આખું ડિસ્ટન્સ કેટલું થશે, ત્રિજ્યા જેટલું થશે. પણ હવે આ ફિગર પરથી તમે એક વસ્તુ વિચારો, તો આ જે રેખા છે ને કઈ રેખા છે, y = mx + c. આ રેખાનું એના કેન્દ્ર એટલે કે 0 0 થી લંબ અંતર તો આટલું જ થશે ને કે જે ત્રિજ્યા કરતાં કેવું છે, ઓછું છે. બરાબર, તો આ જે ડિસ્ટન્સ ત્રિજ્યા એ છે એ કેવું છે, ત્રિજ્યા એ આ રેખાના ઉગમ બિંદુથી અંતર કરતાં ઉલટું કેવું તો કેવું કહેવાય, મોટું કહેવાય. તો એનો મિનિંગ કે a ઇઝ ગ્રેટર ધેન, તો આ રેખાના ઉગમ બિંદુથી લંબ અંતર તો કેટલું કીધું, c / m² + 1. તો આ કેસ 1 ની વાર્તા થઈ. અને કેસ 3 માટે તમારે શું યાદ રાખવાનું છે ખબર છે, તો કેસ 3માં ફિગર પરથી તમે વિચારો તો ફિગરમાં આ ડિસ્ટન્સ કેટલું કહેવાય, બેઝિકલી a કહેવાય. અને આખું આ ડિસ્ટન્સ શું કહેવાય, તો કે રેખાનું આ ઉગમ બિંદુથી લંબ અંતર. તો તમે માર્ક કરો ને આ ત્રિજ્યા એ આ રેખાના ઉગમ બિંદુથી લંબ અંતર કરતાં કેવી કહેવાય, નાની કહેવાય. તો અહીંયા a <> આવશે c / m² + 1. બસ, તો આ તમારે 3 કેસના ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઓકે, હવે ધારો કે તમને કોઈ ક્વેશ્ચનમાં એવું કહે કે આ એક રેખા છે કે જે વર્તુળને 2 બિંદુએ છેદે છે, તો કયું કેસ પિક્ચરમાં આવે, પહેલો કેસ પિક્ચરમાં આવે. તો પહેલા કેસમાં શું બતાવે છે, તો એનું જે ત્રિજ્યા છે એ રેખાના કેન્દ્રથી લંબ અંતર કરતાં કેવું છે, ગ્રેટર ધેન. એટલે તમને આ 3માંથી c, a અને m માંથી કોઈ બી આપેલા હશે અને ત્રીજું શોધવાનું હોય તો તમારે આ કન્ડિશનનો યુઝ કરવાનો થશે. હું હમણાં તમને શીખવાડું છું એક્ઝામ્પલ વાઇઝ, અલગ વેરાયટીના ક્વેશ્ચન કરીએ એટલે તમને આઈડિયા આવી જશે કે શેમાં શું કરવાનું છે. ઓકે, સો આ તમારા અત્યારની આ ટોપિકની વર્તુળની થિયરી હતી. આ થિયરી તમારે યાદ રાખવાની. બરાબર, એટલે ટોપિક શું છે, તો રેખાનું વર્તુળની સાપેક્ષે સ્થાન. એટલે યા તો 2 બિંદુએ છેદે રેખા વર્તુળને, યા તો કોઈ એક જ બિંદુમાંથી ટચ થઈને પસાર થાય તો એ શું બન્યું કે સ્પર્શક. તો એ ટાઈમે ત્રિજ્યા કોના જેટલી થશે, એક્ઝેક્ટલી કોના ઇક્વલ થશે, તો આ રેખાના એના કેન્દ્રથી લંબ અંતર જેટલી થશે. એટલે કે a = c / √1 + m². અને આ 2 કેસમાં મેં તમને હમણાં સમજાવ્યું. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બધી થિયરી વ્યવસ્થિત નોટ કરી લો, ત્યારબાદ આપણે આ ટોપિકના ક્વેશ્ચન્સ જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, સો હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આ ટોપિકનો બહુ જબરજસ્ત ક્વેશ્ચન છે, JEEમાં પ્રીવિયસ યરમાં પૂછેલો ક્વેશ્ચન છે. તમારી અરિહંતમાં પણ આ ક્વેશ્ચન અવેલેબલ છે. બરાબર, તો શું કહે છે કે જો કોઈ રેખા y = mx + c એ, હવે અતિવલય અને વર્તુળનો મિક્સ ક્વેશ્ચન છે. બરાબર, ઓકે, હવે અતિવલય, ઉપવલય, વર્તુળ બધાના કમ્બાઇન્ડ ભેગા ક્વેશ્ચન હશે. ઓકે, તો જો એક રેખા y = mx + c એ આ અતિવલય, હવે અતિવલય કયા ફોર્મનું છે, તો x આગળ છે એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મનું અતિવલય છે, તથા આ વર્તુળનું સામાન્ય સ્પર્શક હોય. એનું મિનિંગ કે આ જે રેખા છે ને એ અતિવલયનો સ્પર્શક છે અને આ વર્તુળનો સ્પર્શક છે. બરાબર, તો નીચેનામાંથી કયું સત્ય છે, તો પહેલા 2 ઓપ્શનમાં તમને m ની વેલ્યુ પૂછી જેવું કહેવાય ને, m = 4/5 અને m = -5/8. તો યા તો m ની વેલ્યુ તમે ફાઇન્ડ કરો. જો એ આ બંનેમાંથી કોઈ એક આવી ગઈ તો c શોધવાની જરૂર નહીં એનો. અને થર્ડ અને ફોર્થ ઓપ્શનમાં તમને કોની વેલ્યુ પૂછી છે,
સી સ્ક્વેરની વેલ્યુ પૂછેલી છે. તો ઇન શોર્ટ આપણે એમ અને સીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે ચલો હવે આગળ નેક્સ્ટ આપણે જોઈએ કરવાનું જશું આ ક્વેશ્ચનમાં. તો પહેલાં તો થોડીક ફિગર વ્યવસ્થિત આની એક ડ્રો કરીએ. તો આ જે અતિવલય છે આપણા ફર્સ્ટ ટાઈપનો અતિવલય છે, એટલે આ ટાઈપનો આ અતિવલય કહેવાય, બરાબર. ઓકે હવે આ જે રેખા છે ને y = mx + c એ આ અતિવલયનો શું છે? સ્પર્શક છે. તો માની લો કે આ જે અતિવલય છે એના આ બિંદુમાંથી આ સ્પર્શક પસાર થાય છે અને આગળ જતાં આ સ્પર્શક કોનો પણ સ્પર્શક બનશે? તો એક આ વર્તુળનો પણ સ્પર્શક બનશે. તો માની લો કે એક આ વર્તુળ આ છે. ઓકે હવે આ વર્તુળ વિશે થોડું ડિટેલમાં વિચારો. તો આ વર્તુળનું સમીકરણ શું છે? જુઓ તો x² + y² = 36. એનો મીનિંગ કે આ વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ જશે? 6. અને આ વર્તુળનું કેન્દ્ર શું હશે? 0, 0. તો આ જે વર્તુળ ડ્રો કર્યું ને એનું આ કેન્દ્ર કયું હશે? 0, 0. અને એની આ ત્રિજ્યા હશે ને એ ત્રિજ્યા કેટલી છે? 6 જેટલી હશે. બસ હવે આટલી ડિટેલ તમને આપેલી છે. તો આના પરથી આગળ આપણે જવું કેમનું? તો ધ્યાનથી જુઓ. તો પહેલાં તો આપણે અતિવલયની વાર્તા કરીએ. તો મેં જ્યારે તમને પ્રીવિયસ લેક્ચરમાં અતિવલય માટે સ્પર્શકના ઇક્વેશન લખ્યા હતા, યાદ કરો. અતિવલય માટે સ્પર્શકના ઇક્વેશન એ પણ 3 ટાઈપના, એક બિંદુ સ્વરૂપ, એક ઢાળ સ્વરૂપ અને એક પ્રચલ સમીકરણ તમને સમજાવ્યું હતું. તેમાંથી આપણે ઢાળ સ્વરૂપનું યુઝ કરવું પડશે ને. તો યાદ કરો કે કોઈ પણ જનરલ અતિવલય હોય x² / a² - y² / b² = 1 ના સ્પર્શકનું સમીકરણ શું થશે? યાદ કરો. તો y = mx ± √a² - m² - b² થશે. ઓકે ચલો. તો હવે આજે ક્વેશ્ચનમાં આપણને કયો અતિવલય આપેલો છે? તો કે x² / 100 અને y² / 64. આ તમને સ્પર્શકનું સમીકરણ આપેલું છે. ઓકે ચલો. તો આ સ્પર્શકના સમીકરણમાં આપણે a² અને b² ની વેલ્યુ અહીંયાથી મૂકી દઈએ. બાકીનું બધું તો અનનોન જ છે. તો અહીંયાથી તમને સ્પર્શકનું સમીકરણ શું મળશે? y = mx ± √a² એટલે 100 અને m² અને -b² ની જગ્યાએ શું આવશે? 64 આવશે. ઓકે હવે બેઝિકલી આ કોનું સમીકરણ છે? તો આ જે સ્પર્શક ડ્રો કરેલો છે ને આપણે સ્પર્શક, આ રેખા, સ્પર્શકને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેન્જન્ટ. ઓકે હવે આ ટેન્જન્ટ એ આગળ જતાં કોનો પણ ટેન્જન્ટ બને છે, કોનો પણ સ્પર્શક બને છે? વર્તુળનો. તો હવે હમણાં થિયરીમાં આપણે શું જોયું હતું? એમાંથી જે સેકન્ડ નંબરનો કેસ હતો ને અહીંયા લખ્યો હતો સ્પર્શકવાળો, કે આપેલી રેખા એ વર્તુળને કોઈ એક જ બિંદુમાંથી સ્પર્શીને પસાર થાય છે, તો એ સ્પર્શક બન્યો કહેવાય. તો સ્પર્શકના કેસમાં આપણે શું માર્ક કર્યું હતું? તો કે આ જે આની ત્રિજ્યા છે ને, ત્રિજ્યા એ કોના ઇક્વલ થશે? તો આ બિંદુના આ રેખાથી લંબ અંતરને ઇક્વલ હશે. બસ તો આપણે એ ટોપિકનો હવે અહીંયા યુઝ કરવાનો છે. તો મેં તમને એ વખતે એવું પણ કીધું હતું કે કોઈ રકમમાં તમને એવું આપેલું હોય કે કોઈ રેખા છે એ વર્તુળનો સ્પર્શક છે, તો આપણે શું લોજિક એપ્લાય કરવાનું એ ટાઈમે? તો એ જે ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા કોના ઇક્વલ હશે? તો એના કેન્દ્રના, એ વર્તુળના કેન્દ્રથી એ રેખાના લંબ અંતર જેટલી એ ત્રિજ્યા હશે. તો ત્રિજ્યા કેટલી આપેલી છે? બેઝિકલી 6 આપેલી છે. તો હવે આપણે અહીંયા એવી લાઈન લખીશું કે આ જે રેખા છે ને, આ રેખા એ કોણ છે? તો વર્તુળનો શું છે? આ રેખા એ વર્તુળનો સ્પર્શક છે. આ રેખા કોણ છે? વર્તુળનો સ્પર્શક. તો આ જે ત્રિજ્યા છે ને 6 એ કોના જેટલી થશે? તો એનું કેન્દ્ર કોણ છે? 0, 0. તો 0, 0 નું આ રેખાથી લંબ અંતર જેટલી થશે. તો હવે બેઝિક પેલી ફોર્મ્યુલા યાદ કરો, હમણાં જ કીધી ને કે ax + by + c = 0. એનું x1 y1 નામના બિંદુથી લંબ અંતર શોધવું હોય તો કયું સૂત્ર એપ્લાય કરવું પડે? ax1 + by1 + c / √a² + b². આ સૂત્ર એપ્લાય કરવું પડે. ઓકે ચલો. તો આ 6 કોના ઇક્વલ હશે? તો માનાંકમાં હવે જોજો ધ્યાનથી. તો પહેલાં તો આ રેખાને મારે કયા ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે? ax + by + c = 0 ના ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે. તો y ને ખાલી પેલી બાજુ લઈ જાઓ. તો શું થશે? આ mx - y ± √100 m² - 64. ઓકે ચલો. હવે આ રેખાનું મારે 0, 0 થી લંબ અંતર શોધવું છે. તો x અને y ની જગ્યાએ મારે શું મૂકવાના? 0, 0 મૂકવાના. તો બાકીનું શું? તો આ 0 થઈ જશે ને, તો ખાલી શું બચ્યું? ± √100 m² - 64. અને છેદમાં કોણ આવશે? √ x અને y ના સહગુણકોના વર્ગોનો સરવાળો, એટલે કે અગેન √ m² + 1 થશે. x નો સહગુણક m અને y નો સહગુણક -1, બટ એનો સ્ક્વેર જ થશે ને, એટલે √ m² + -1 નો સ્ક્વેર એટલે કે 1. ચલો હવે માનાંકની અંદર પ્લસ અને માઇનસ કેન્સલ જ થઈ જાય ને. ઓકે તો આપણી જોડે હવે આગળ શું આવ્યું કહેવાય? તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કોણ છે? 6. તો આ 6 = ધ્યાનથી જોજો, 6 = હવે માનાંક પણ ગાયબ અને પ્લસનો માઇનસ પણ ગાયબ. તો ખાલી શું બચ્યું તમારી જોડે? √ 100 m² - 64 અને અપોન કોણ છે? અપોન √ m² + 1.
ચલો હવે મારે એમની વેલ્યુ, જો હવે આખું આ જે એક ઇક્વેશન છે ને એમાં અનનોન કોણ છે? એમ. તો તમને આ સોલ્વ કરવાથી કોની વેલ્યુ મળશે? એમની વેલ્યુ મળશે. તો એ અને બીમાંથી જો સેમ છે કે નહીં ચેક કરી લેવાનું. તો બંને બાજુ શું કરશો હવે? સ્ક્વેર. બંને બાજુ શું કરવું પડશે? આપણે સ્ક્વેર કરવું પડશે. તો 6 નો સ્ક્વેર 36 ઇઝ ઇક્વલ ટુ આનું સ્ક્વેર કરો તો શું થશે? 100m સ્ક્વેર માઇનસ 64 અપોન m સ્ક્વેર પ્લસ 1. ચલો બંને બાજુ ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 36m સ્ક્વેર પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 100m સ્ક્વેર માઇનસ 64. ઓકે, ચલો આ માઇનસ 64 ને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો 100 થશે. ઓકે, અને 100 માઇનસ 36 એટલે કે 64 નો સ્ક્વેર. ઓકે, સો અહીંયાથી તમને m નો સ્ક્વેર બરાબર કેટલો મળશે? 100 ભાગ્યા 64. તો m બરાબર કેટલા મળશે? 10/8 એટલે કે m બરાબર કેટલા થશે? અહીંયાથી 2 થી ડિવાઈડ કરો તો 5/4. તો ઓપ્શન એ અને બીમાં જુઓ શું તમને એમની વેલ્યુ 5/4 દેખાય છે? ના, અહીંયાથી એમની વેલ્યુ 4/5 થશે. એનો મીનિંગ કે એ ઇઝ કેન્સલ, અને અહીંયાથી એમની વેલ્યુ -5/8 થશે, એ બી કેન્સલ. એનો મીનિંગ કે એમની વેલ્યુ શોધવાથી આપણને કોઈ ફાયદો થયો નહીં. તો હવે આપણે સી ઉપર ફોકસ કરવું પડશે. તો અત્યાર સુધી આજે ક્વેશ્ચનમાં શું કર્યું એ પહેલાં જોઈ લઈએ. તો રકમમાં તમને શું આપેલું છે? એક અતિવલય આપેલું છે ફર્સ્ટ ટાઈપનો. ઓકે, એની આ y = mx + c શું છે? સ્પર્શક છે. ઓકે, હવે એ રેખા આગળ જતાં કોનો પણ સ્પર્શક બને છે? સામાન્ય સ્પર્શક હોવાનો મિનિંગ શું? કે એ બંને વક્રોનો એટલે કે વર્તુળ અને અતિવલયનું એક જ સ્પર્શક છે, ધેટ ઇઝ y = mx + c. ચલો હવે આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 6, અને એનું કેન્દ્ર છે કોણ? 0 0. ઓકે, ચલો પહેલાં તો અતિવલયના સામાન્ય સ્પર્શકનું સમીકરણ આપણે ઢાળના ફોર્મમાં લખ્યું. y = mx ± a² m² - b². એમાંથી a અને b ની વેલ્યુ મૂકી તો આ તમને શું મળ્યું કહેવાય? અહીંયા =0 લખવાના રહી ગયા. ઓકે, તો આ શું મળ્યું કહેવાય તમને? સ્પર્શકનું સમીકરણ. ઓકે, હવે આ સ્પર્શક આગળ જતાં વર્તુળનો સ્પર્શક બને છે. તો કોઈ રેખા વર્તુળનો સ્પર્શક હોય તો એક જ લોજિક એપ્લાય કરવાનું. એ જે બિંદુ છે ને કેન્દ્ર વર્તુળનું, એનું એ રેખાથી લંબ અંતર એ ત્રિજ્યા જેટલું થશે. તો ત્રિજ્યા કેટલી છે? 6. ઓકે, એ કોને ઇક્વલ થશે? તો આ બિંદુનું એટલે કે 0 0 નું એ રેખાથી લંબ અંતર જેટલું થશે. તો એનું સૂત્ર તો આપણને ખબર છે. તો ફાઇનલ આન્સર આપણને શું મળ્યો? 5/4, જેનાથી કોઈ ફાયદો થયો નહીં. તો એક કામ કરો, પહેલાં વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ કરી લો, ત્યારબાદ આપણે સીની વેલ્યુ ફાઇન્ડ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે એમની વેલ્યુ ફાઇન્ડ કરવાથી આપણને કોઈ ફાયદો થયો નહીં, આન્સર મળ્યો નહીં. હવે સીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે કયું લોજિક યાદ રાખવાનું? તો જે આપણે હમણાં થિયરીમાં ભણી ગયા. આપણે થિયરીમાં શું ભણી ગયા યાદ કરવામાં? જે 3 મેં તમને પોઈન્ટ લખાયા ને, 3 કેસીસ લખાયા, એમાંથી જે સેકન્ડ કેસ હતો ને શું હતો? કે y = mx + c ટાઈપની જો તમે થિયરી લખી છે એનું સેકન્ડ કેસ કાઢો અત્યારે ચોપડામાં તો તમને ખ્યાલ આવશે. તો એમાં આપણે શું લખ્યું હતું? કે y = mx + c ટાઈપની કોઈ રેખા, બરાબર, એ આપેલા વર્તુળનો સ્પર્શક ક્યારે બને? કે જ્યારે, યાદ કરો એમાં મેં કન્ડિશન આવી લખાઈ હતી કે યાદ કરો y = mx + c ટાઈપની રેખા હતી ને, બરાબર. તો એને આપણે mx - y + c = 0 ટાઈપમાં કન્વર્ટ કરીએ તો એ ત્રિજ્યા જેટલું થશે. ત્રિજ્યા આપણે કેટલી ધરી હતી? એ ધરી હતી. તો એ કોના જેટલું હશે? તો c અપોન √m² + 1 જેટલું હશે. યાદ કરો મેં તમને આ કન્ડિશન લખાઈ હતી અને એના પર બોક્સે કર્યું હતું. ઓકે, ચલો તો આજે એ છે ને એ કોના ઇક્વલ હશે? c. હવે c કેટલો છે? આપણે c તો ખબર નથી એટલે અનનોન રહેશે, અને √m² + 1. ઓકે, હવે જો √m² + 1, તો અહીંયા શું આવશે? √m² + 1. ઓકે, હવે એ કોણ છે? બેઝિકલી એની ત્રિજ્યા છે. એ કોણ છે? એની ત્રિજ્યા છે. તો ત્રિજ્યા કેટલી છે આપણી જોડે? 6. તો અહીંયા 6 મૂકી દઈએ. ચલો c તો ખબર નથી. ઓકે, હવે √m². હવે m કેટલો લઈને આવ્યા હતા આપણે? હમણાં યાદ કરો 5/4 લઈને આવ્યા હતા. તો 5/4 નો સ્ક્વેર કેટલો થશે? 25/16 અને +1. તો 6 બરાબર c અપોન આ કેટલા થશે? 25 ને 16 કેટલા થશે? 41. એટલે 41 ભાગ્યા 16. તો અહીંયાથી તમને 6 બરાબર કેટલા મળશે? c અપોન એકચ્યુઅલી આ થઈ જશે 4, એટલે 4 અપોન √41 થશે, બરાબર. તો આ 2 તરી 6, 2 દુ 4, તો c બરાબર કેટલા મળશે? 3. એક મિનિટ, આપણે c² જ ફાઇન્ડ કરવાનો છે ને, તો એક કામ કરીએ, આપણે અહીંયાથી છે ને સ્ક્વેર કરી લઈએ. અહીંયાથી શું કરી લઈએ? c², એટલે સ્ક્વેર કરી લઈએ. તો બંને બાજુ સ્ક્વેર કરતા તો અહીંયા a નો સ્ક્વેર આવશે, અહીંયા c નો સ્ક્વેર, અને √ નીકળી જશે એટલે અહીંયા શું આવશે? m² + 1 આવશે. ઓકે, તો a² એટલે ત્રિજ્યાનો સ્ક્વેર એટલે કે 36. ચલો c² એ તો ફાઇન્ડ કરવાનો છે, અને m કેટલો હતો આપણો? 5/4. તો એનો સ્ક્વેર કેટલો થશે? 25/16 અને +1. એ ડાયરેક્ટલી એવું લખું તો આવું થશે. ઓકે, ચલો હવે અહીંયા આવો. તો 36 = 16 ક્યાં જશે? ઉપર, એટલે 16c² અપોન કેટલા થશે? 41. ચલો 4 થી ડિવાઈડ થશે તો 4 ચોક 16, 9 ચોક 36. તો c² બરાબર કેટલા આવ્યા કહેવાય? તો 41 × 9 ભાગ્યા 4. તો 9 × 1 = 9, 9 ચોક 36
ભાગ્યા 4 એટલે કે c² બરાબર આવે આપણા 369/4. ઓકે, તો 369/4 જ કહેવાય ને, એનો મિનિંગ કે ઓપ્શન નંબર ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. ઓકે, તો ખબર પડી સીની વેલ્યુ લાવવા માટે આપણે શું કારીગરી એપ્લાય કરી, તો જે થિયરીમાં જે કન્ડિશન લખાઈ હતી ને યાર, એ જ કન્ડિશનનો આપણે યુઝ કર્યો. એટલે દાખલો ઘણો કોમ્પ્લિકેટેડ હતો, એટલે આ રીતનો તમને આઈડિયા આવવો જોઈએ. એટલે તમારે આ દાખલામાં એક જ વસ્તુ યાદ રાખવાની રહી બોસ. કઈ વસ્તુ યાદ રાખવાની રહી કે તમને રકમમાં એવું ક્યાંક ફીલ થાય ને કે કોઈ રેખા એ આપેલા વર્તુળનો સ્પર્શક છે. આટલી જ વસ્તુ ઉપર, આ જ લાઈન ઉપર તમારા માઇન્ડમાં એક જ લોજિક આવવું જોઈએ કે જે ત્રિજ્યા તમને દાખલામાં આપેલી છે ને એને કોને ઇક્વલ કરવી, તો એ રેખાનું સમીકરણ તમને આપેલું હશે. એ રેખાના એ વર્તુળના કેન્દ્રથી લંબ અંતર જેટલી હશે અને એ લંબ અંતર શોધવા માટે તમારે આ સૂત્રનો યુઝ કરવાનો થશે, જે આપણે 10મા ચેપ્ટરમાં રેખામાં ભણીએ. ઓકે, તો આ રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. અને આ જે કન્ડિશન છે તો આપણે થિયરીમાં જ લખાય. ઓકે, સો વિડીયો પોઝ કરીને આખો ક્વેશ્ચન વ્યવસ્થિત નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. શું કહે છે કે કેની કેટલી પૂર્ણાંક કિંમતો માટે આ એક રેખા છે, જો 3x + 4y = k, એ આ વર્તુળને બે ભિન્ન બિંદુએ છેદે. હવે જો તમને રકમમાં જ કન્ડિશન ક્લિયરલી કીધેલી જ છે કે રેખા કેવી છે, વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે. તો આ જે કેસ 1 હતો ને આપણો, એ યુઝ થશે કે આ જે રેખા છે, કઈ રેખા છે જુઓ તો 3x + 4y = k, બરાબર. એ આ જે રેખા છે એ વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે. ચલો હવે પહેલાં તો થોડું વર્તુળ ઉપર ફોકસ કરો. તો વર્તુળના આ ઇક્વેશન પરથી વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ત્રિજ્યા શોધી નાખો. ચલો, તો હવે આ વર્તુળ કયા ફોર્મમાં આપેલું છે તમને? વ્યાપક ફોર્મમાં. પેલું 2g અને 2f વાળા ફોર્મમાં આપેલું છે ને. તો x² + y² + 2gx, તો આના પરથી 2g બરાબર કેટલા થશે જુઓ તો -2 અને 2fy એટલે કે 2f બરાબર કેટલા થશે -4 અને c બરાબર કેટલા આપેલા છે +4. તો અહીંયાથી તમે g બરાબર કેટલા મળ્યા કહેવાય -1 અને અહીંયાથી f બરાબર કેટલા મળ્યા કહેવાય -2. ઓકે, તો આ ટાઈપના વર્તુળનું કેન્દ્ર કેટલું થશે જુઓ તો સૂત્ર શું -g, -f એટલે કે 1 અને 2. તો આની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા બરાબર √ સૂત્ર કયું છે g² + f² - c. તો g² એટલે 1, f² એટલે 4 અને -c એટલે કેટલા -4. તો કેન્સલ, એટલે ત્રિજ્યા કેટલી આવી એની 1 આવી, બરાબર. તો આ જે કેન્દ્ર છે, કેન્દ્ર કયું આવ્યું પહેલાં તો 1,2 આવ્યું અને એની આ ત્રિજ્યા કેટલી આવી? એ ત્રિજ્યા આવી આપણી 1 જેટલી આવી. ઓકે, હવે કન્ડિશન શું હતી યાદ કરો કે જો કોઈ રેખા એ વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો ત્રિજ્યા કેવી થાય? મોટી. કોના કરતાં મોટી થાય? તો આ કેન્દ્રથી આ રેખાના લંબ અંતર કરતાં આ ત્રિજ્યા કેવી છે? ઓબ્વિયસલી દેખીતું છે ને, મોટી છે. તો પહેલાં તો આ જે ત્રિજ્યા છે ને, કેટલી આવી ત્રિજ્યા આપણી? 1 આવી. તો ત્રિજ્યા એ કોના કરતાં મોટી થાય? તો આ કેન્દ્ર એટલે કે 1,2 ના કઈ રેખાથી? તો રેખાનું સમીકરણ તમને કહું આપેલું છે જુઓ તો 3x + 4y = k થી લંબ અંતર, બરાબર. આ તમારી ત્રિજ્યા એ આ 1,2 ના કેન્દ્રના રેખાથી લંબ અંતર કરતાં કેવી થાય? ગ્રેટર એટલે કે મોટી. ઓકે, ચલો હવે આ શોધવા માટે, આ લંબ અંતર શોધવા માટે કયું સૂત્ર યુઝ કરીશું? હમણાં ઉપર સમજાવતું ને, આ ax + by + c / √a² + b². તો એનાથી તમને આ મળી જશે અને ત્રિજ્યા તમને રકમમાં કેટલી આપેલી છે? 1. ચલો, તો હવે સાઈડમાં સોલ્વ કરીએ તો આ 1 ઇઝ ગ્રેટર ધેન વોટ? તો ચલો હવે સૂત્રમાં શું મૂકવાનું? તો આ x અને y ની જગ્યાએ આપણે 1 અને 2 મૂકવાના. તો શું થશે જુઓ તો 3 × 1 + 4, y ની જગ્યાએ કેટલા મૂકવાના આપણે? 2 મૂકવાના. ઓકે, અને ઇક્વલ ટુ કે લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે તો શું થશે? -k, એટલે અહીંયા આવશે આપણું -k અને અંડર રૂટમાં શું આવશે? તો આ જે x અને y ના સહગુણકોના વર્ગોનો સરવાળો, એટલે અંડર રૂટમાં 3² + 4² એટલે 9 + 16 થશે. ચલો હવે આ કેટલા થઈ ગયા કહેવાય? 5 થઈ ગયા કહેવાય. 5 અહીંયા ક્રોસમાં જશે તો 5 આવશે. 5 × 5 બરાબર ઇઝ ગ્રેટર ધેન કેટલા થયા? 3 + 4 × 8 - k. તો અહીંયાથી શું મળ્યું તમને? 5 ઇઝ ગ્રેટર ધેન 11 - k. ઓકે, ચલો હવે આપણે આને સોલ્વ કરવાનું છે. તો હવે આને કેમનું સોલ્વ થશે? તો પહેલાં તો આને ઉલટાઈને લખું તો ગ્રેટર ધેન એ શેમાં ચેન્જ થશે? લેસ ધેનમાં. તો આના પરથી શું લખી શકાય કે -11 - k ઇઝ લેસ ધેન 5. હવે આ અસમતા, આ ટાઈપની અસમતા યાદ કરો. આ કઈ ટાઈપની અસમતા છે? |x ઇઝ લેસ ધેન સમ નંબર a. |x, આ જે 11 - k છે ને, એને x નામ આપો અને 5 ને a લઈ લો. તો આ ટાઈપની અસમતા સોલ્વ કરતા મેં તમને સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેયમાં શીખવાડી હતી. તો આનું સોલ્યુશન શું આવે? -a લેસ ધેન આ x તમારે બેઠો લખવાનો અને લેસ ધેન +a. એટલે અહીંયા જે કિંમત છે ને એ નેગેટિવ નિશાની સાથે અહીં લખવાની અને આની આ કિંમત બેઠી અહીંયા લખવાની અને વચ્ચે શું આવે?
તો માનાંકમાં જે પણ કઈ વસ્તુ છે બેઠે બેઠી વચ્ચે આવે. તો એ રીતે વિચારો ને અહીંયા શું થશે, -5 ઇઝ લેસ ધેન 11 - k ઇઝ લેસ ધેન +5, રાઈટ. ચલો હવે અહીંયાથી બે પાર્ટ કયા પડશે, તો એક પાર્ટ આ રહ્યો અને બીજો પાર્ટ તમારો આ રહ્યો. ઓકે, હવે ફાઇન શું કરવાનું છે મારે, રકમ વાંચો. તો કેની કેટલી પૂર્ણાંક કિંમતો માટે, એટલે બેઝિકલી આપણે કે ફાઇન કરવો છે. તો પહેલો જે પાર્ટ છે ને, ચલો પહેલા પાર્ટે આપણે અહીંયા લખીએ. તો આ પહેલો પાર્ટ કયો છે, -5 ઇઝ લેસ ધેન 11 - k. અને ઉલટું કરીને લખવું કઈ રીતે લખાય કે 11 - k ઇઝ ગ્રેટર ધેન -5, બરાબર. ચલો તો મારે કે શોધવો છે, તો હું એક કામ કરું છું, -k ને પેલી બાદ લઈ જાઉં, -5 ને લેફ્ટ સાઈડમાં લાવું, તો 11 + 5 કેટલા થશે, 16. સો 16 ઇઝ ગ્રેટર ધેન, -k પેલી બાદ જશે તો +k, તો આનું ઉલટું કરીને લખવું શું લખાય કે k ઇઝ લેસ ધેન 16. તો એક રેન્જ તમને મળી k ની લેસ ધેન 16. ચલો સેકન્ડ પાર્ટ શું કહે છે, તો કે 11 - k ઇઝ લેસ ધેન 5. અગેન મારે k ફાઇન કરવો છે, તો પેલાને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો ફાઇને, અને -k ને પેલી બાદ લઈ જાઓ, તો 11 - 5 કેટલા થશે, 6. તો 6 ઇઝ લેસ ધેન k. હવે k ને ઉલટાઈ દો, તો k ઇઝ ગ્રેટર ધેન 6. તો આ બંને પરથી, એક અને બે પરથી તમને શું ખબર પડી, ગુજરાતીમાં વાંચવો કઈ રીતે વંચાય, અને કઈ રીતે વંચાય ગુજરાતીમાં, કે k ની વેલ્યુ 16 કરતાં નાની છે, અને આ શું કહે છે કે k ની વેલ્યુ 6 કરતાં મોટી છે. તો બંનેને ભેગા વાંચવા કઈ રીતે વંચાય, તો કે k ની વેલ્યુ 6 કરતાં મોટી અને 16 કરતાં નાની, એનો મિનિંગ કે 6 અને 16 ની વચ્ચે છે, બરાબર. તો આ બંનેને ભેગા કરી કઈ રીતે લખાય, તો 1 અને 2 પરથી કઈ રીતે લખાય, તો કે k ની વેલ્યુ કોની વચ્ચે છે, 6 અને 16 ની વચ્ચે. તો આપણને ફાઇનલી રકમ ફરીથી વાંચો, પહેલી લાઈન ફરીથી વાંચો, શું કહે છે કે k ની કેટલી પૂર્ણાંક કિંમતો માટે, તો k પોતે કઈ રેન્જમાં છે, તો 6 થી લઈને 16 ની વચ્ચે. હવે અહીંયા ક્યાંય તમને ઇક્વલ ટુ આપેલા છે ના, એનો મિનિંગ કે 6 ને નહીં લેવાના, 16 ને નહીં લેવાના. તો વિચારો ને કે 6 અને 16 ની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે. જો અહીંયા તમને ક્લિયરલી કીધું છે ને કેટલી પૂર્ણાંક સંખ્યાઓ માટે, તો કાઉન્ટ કરો. 7, જો 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 6 થી લઈને 15, એટલે 7 થી લઈને 15 સુધી ગણવાના, બરાબર. એટલે કેટલી કિંમતો મળી તમને, 9. તો k ની કેટલી કિંમતો મળે, k ની 9 પૂર્ણાંક કિંમતો મળે. ઓકે, ઓપ્શન મેં લખ્યા નથી, એકચ્યુઅલી આ ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન છે, બરાબર. એટલે તમારે કીબોર્ડમાં શું ટાઈપ કરવાનું, 9. તો આનો આન્સર કેટલો આવ્યો કહેવાય, આનો આન્સર આવ્યો 9. તો આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. તો ફરીથી ફટાફટ લોજિક જોઈ લો. ક્વેશ્ચનમાં કન્ડિશન કઈ આપેલી છે, તો આ જે રેખા છે કઈ 3x + 4y = k, એ આ વર્તુળના બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, બરાબર. તો આ ત્રિજ્યા એક કોના કરતાં મોટી થશે, તો આ કેન્દ્રના રેખાથી લંબ અંતર કરતાં કેવી થશે, ગ્રેટર એટલે કે મોટી. ચલો પછી આ ટાઈપની અસમતા સોલ્વ કરતા, જો તમને કદાચ ખબર ના હોય તો સાઈડમાં લખી રાખજો, અથવા તો ઉપર હસેમાં આ વસ્તુ લખી નાખજો કે વચ્ચે લેસ ધેન હોય તો આ ટાઈપની સિચ્યુએશન ક્રિએટ કરવાની. પછી આના બે પાર્ટ પાડ્યા, તો બે પાર્ટ પરથી તમને કોમન કીની રેન્જ કઈ મળી, 6 થી લઈને 16. તો એની વચ્ચે કીની 9 અલગ અલગ પૂર્ણાંક કિંમતો મળે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, વર્તુળમાં નેક્સ્ટ સબ ટોપિક જોઈએ. તો ટાઇટલ્સ ધ્યાનથી વાંચો. આ વર્તુળ ટોપિક એવું છે કે એના ટાઇટલ પરથી તમને એકચ્યુઅલી ખ્યાલ આવશે કે આમાં કરવાનું છે શું. તો શું કહે છે કે આપેલા બંને વર્તુળોને, મીન્સ કે તમને કેટલા વર્તુળ આપેલા છે, 2. આ બંને વર્તુળને સામાન્ય હોય ને એવા સ્પર્શકોની સંખ્યા. ઓકે, હવે પહેલાં તો એક વસ્તુ વિચારો કે તમને સમતલમાં, આ સમતલ જેવું માનો, એમાં તમને 2 વર્તુળો આપેલા છે. તો બંને વર્તુળો એકબીજાને સ્પર્શે, ના સ્પર્શે, યા તો કેટલા બિંદુ એકબીજાને સ્પર્શે, અલગ અલગ કન્ડિશન હોય ને. ફોર એક્ઝામ્પલ ધારો કે 2 વર્તુળ આવી રીતના અલગ અલગ છે. ઓકે, ચલો, યા તો 2 વર્તુળો એકબીજાને કોઈ એક જ બિંદુએ છેદે છે, રાઈટ, કોઈ એક જ કોમન બિંદુ એકબીજાને છેદે છે, લાઈક ધીસ, બરાબર. યા તો 2 વર્તુળો એકબીજાને 2 અલગ અલગ બિંદુએ છેદે છે. આવી અલગ અલગ ટાઈપની કન્ડિશન હોઈ શકે છે, બરાબર. તો આ અલગ અલગ કન્ડિશન્સમાં એ બંને વર્તુળોના સામાન્ય હોય ને, મતલબ કે કોમન ટેન્જન્સ કેટલા હશે એ આપણે બેઝિકલી ફાઇન કરવું છે. ઓકે, તો ચલો મારી જોડે થિયરી લખતા જાઓ. બહુ સિમ્પલ થિયરી છે અને મસ્ત ક્વેશ્ચન આવે છે JEEમાં આના પરથી, બરાબર. તો ચલો હવે પહેલાં તો એવી લાઈન લખો કે 2 વર્તુળ આપેલા છે ને, તમને કેટલા આપેલા હશે, વર્તુળો 2. તો આપણે માની લઈએ કે ધારો કે બંને વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે R1 R2 અને બંનેના જે કેન્દ્ર છે એ C1 C2 છે એવું માની લો, બરાબર. તો ચલો પહેલાં લખો કે ધારો કે બંને વર્તુળોની ત્રિજ્યા, બરાબર, બંને વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે R1 R2, ઓકે, અને બંનેના કેન્દ્રો અનુક્રમે C1 અને C2 છે એવું માની લો. ચલો હવે એમાં કેસ નંબર 1 જોઈએ. કેસ નંબર 1, તો કેસ નંબર 1માં આપણે માની લો કે બંને વર્તુળો એકબીજાને કોઈ એક જ બિંદુએ આવી રીતના છેદે છે. બંને વર્તુળોની ત્રિજ્યા સેમ હોય એવું જરૂરી નથી, એટલે મેં એક વર્તુળ મોટું ડ્રો કર્યું અને બીજું વર્તુળ નાનું ડ્રો કર્યું. ઓકે, ચલો હવે આનું કેન્દ્ર છે માની લો કે C1 અને આનું કેન્દ્ર છે C2. ચલો આની આ શું થઈ ગઈ,
ત્રિજ્યા એટલે કે R1 અને આની આ શું થઈ કહેવાય ત્રિજ્યા R2. ક્લિયર? ઓકે, ચલો હવે તમે વિચારો કે આ બંને વર્તુળોના કોમન સ્પર્શકો આપણે સામાન્ય સ્પર્શકો કેટલા ડ્રો કરી શકીએ. તો માની લો કે આ વર્તુળ જે પહેલું વર્તુળ છે એનો એક આ સ્પર્શક મેં ડ્રો કર્યું, તો એ આગળ જતાં આ વર્તુળનો પણ સ્પર્શક બનશે. જુઓ તો એક કોમન સ્પર્શક બન્યો કહેવાય. સારું, ધારો કે અહીંયાથી એક સ્પર્શક ડ્રો કરું તો એ સ્પર્શક આગળ જતાં બીજા વર્તુળનો પણ સ્પર્શક બનશે. હા, બનશે ને. ઓકે, સેમ વે ધારો કે આ જે બિંદુ છે, જે કોમન બિંદુ છે, એ બિંદુમાંથી પસાર થતો આવી રીતની એક રેખા ડ્રો કરું તો એ પણ શું બની કહેવાય બંનેની કોમન સ્પર્શક બન્યો કહેવાય. મીન્સ કે તમને T1, T2 અને T3 ત્રણ કોમન સ્પર્શક બને છે. જો ત્રણ રેખા કેવી છે, આ T1, T2, T3 ત્રણ છે તો રેખા જ ને. એ ત્રણ રેખા જો તો બંને વર્તુળોને સ્પર્શે છે. એનો મિનિંગ કે આ ત્રણ રેખાને શું કહેવાય સામાન્ય સ્પર્શક કહેવાય. તો હવે એક વસ્તુ વિચારો, હવે એક તમને લોજિક કહું છું. રકમમાં તમને શું આપેલું હશે ખબર છે કે બે વર્તુળો એકબીજાને માત્ર ને માત્ર એક જ બિંદુએ છેદે છે. આ લાઈન પરથી તમારા માઇન્ડમાં આ ફિગર આવી જવી જોઈએ. ચલો હવે આ ફિગર તમારા માઇન્ડમાં આવી તો આ ફિગરમાં તમને કયું મેથેમેટિકલ ઇક્વેશન બનતું દેખાય છે. તો મને તો આવું દેખાય છે કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર એ બંને ત્રિજ્યાઓના સરવાળા જેટલું છે કે નહીં. જો તો C1 અને C2 વચ્ચેનું અંતર એ બેઝિકલી પહેલાં તો એક વસ્તુ કહો કે C1 અને C2 છે કોણ, બિંદુઓ જ છે ને. કેન્દ્ર એટલે શું હશે, બિંદુના ફોર્મમાં હશે. તો બે બિંદુ વચ્ચેનું અંતર તો આપણને અંતર સૂત્રથી શોધતા આવડે, તો એ શોધી નાખવાનું. તો એક શું હશે C1 C2, રાઈટ. યા તો તમે એને આવી રીતે પણ લખી શકો કે ડિસ્ટન્સ બિટવીન C1 અને C2 એ કોના ઇક્વલ હશે, તો બંનેની ત્રિજ્યાઓના સરવાળાને ઇક્વલ હશે, એટલે કે R1 પ્લસ R2 ને ઇક્વલ હશે. તો એ ટાઈમે તમને કેટલા સામાન્ય સ્પર્શક મળ્યા? 3. તમને કેટલા સામાન્ય સ્પર્શક મળ્યા? 3 સામાન્ય સ્પર્શક મળે. એનો મિનિંગ કે તમને રકમમાં ધારો કે કોઈ દિવસ આવી લાઈન લખેલી દેખાય કે બે વર્તુળ એકબીજાને કોઈ એક બિંદુએ છેદે છે, યા તો માત્ર ને માત્ર એક જ બિંદુએ છેદે છે, તો તમારા માઇન્ડમાં બે વસ્તુ આવી જોઈએ કે C1 C2 વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, અને એ કેસમાં તમને કેટલા સામાન્ય સ્પર્શક મળે છે? 3 સામાન્ય સ્પર્શક મળે છે. તો આ તમારો હતો કેસ નંબર 1. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ કેસ નંબર 2. ઓકે, હવે કેસ નંબર 2માં તમને શું કહે છે, તો પહેલાં તો કે બે વર્તુળો થોડીક મોટી ફિગર ડ્રો કરીએ, એટલે કે એક આ વર્તુળ છે અને બીજું એક આ વર્તુળ છે. બંનેની ત્રિજ્યા અલગ અલગ હોઈ શકે છે, એટલે આપણે દરેક કેસમાં એક વર્તુળ મોટું અને બીજું વર્તુળ નાનું ડ્રો કરીશું, બરાબર. તો હવે આ ટાઈપમાં તમને ગુજરાતીમાં રકમમાં શું લખીને આપેલું છે કે બે વર્તુળ એકબીજાને છેદતા જ નથી. જેમ આ કેસમાં માત્ર ને માત્ર એક જ બિંદુએ છેદતા હતા, સેમ વે આ કેસમાં છેદતા જ નથી. તો ધારો કે આ વર્તુળના આ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક ડ્રો કરું તો એ આગળ જતાં આ બીજા વર્તુળને આમ છેદી શકે કે નહીં, એ કહો તો. જેમ અહીંયા આ T1 ડ્રો કર્યો તો સેમ વે અહીંયા જેમ T2 ડ્રો કર્યો તો સેમ T2 આપણે અહીંયા પણ ડ્રો કરી શકીએ કે નહીં. જુઓ તો કે જે આગળ જતાં આ વર્તુળને પણ છેદશે, એટલે કે સ્પર્શક બનશે. ઓકે, હવે જેમ આજે T3 ડ્રો કર્યો હતો ને એમ T3 ને ડ્રો કરી શકાશે નહીં, રાઈટ. એનો મિનિંગ કે જ્યારે બે વર્તુળો એકબીજાને છેદતા જ ન હોય ને એ કેસમાં આપણને કેટલા સામાન્ય સ્પર્શક મળે? 2 સામાન્ય સ્પર્શક મળે. ઓકે, ચાલો હવે આમાં નેક્સ્ટ કન્ડિશન શું જોવાની હતી? હા, કે જો આનું કેન્દ્ર આ C1 અને આનું કેન્દ્ર C2. ચલો આની આ શું થઈ ગઈ કહેવાય? ત્રિજ્યા R1, અને આની શું થઈ ગઈ કહેવાય? ત્રિજ્યા R2. હવે તમને એક વસ્તુ દેખાય છે કે C1 અને C2 વચ્ચેનું અંતર એ કેટલું થશે? આટલું આખું થશે. એક કોના કરતાં મોટું છે? તો આ બંને ત્રિજ્યાઓના સરવાળા કરતાં તો ઓબ્વિયસલી દેખીતું છે ને, મોટું જ છે ને. આટલું આખું આ ડિસ્ટન્સ એ આ બંનેના સરવાળા કરતાં કેવું છે? મોટું. એટલે તમે અહીંયા એવું લખી શકો કે ડિસ્ટન્સ બિટવીન C1 C2. હવે ડિસ્ટન્સ હંમેશા કેવું હોય? પોઝિટિવ. એટલે તમે અહીંયા માનાંક લખી શકો. સેમ વસ્તુ આપણે અહીંયા પણ લખી શકીએ ને. અહીંયા તમે આવી રીતના લખો. જો તો C1 C2. આ C1 C2 શું કહેવાય? તો બંને કેન્દ્રો વચ્ચેનું અંતર એનો માનાંક કેમ એપ્લાય કર્યું? કેમ કે ડિસ્ટન્સ તો ઓલવેઝ પોઝિટિવ હોય અને ત્રિજ્યા તો ઓલવેઝ પોઝિટિવ જ હોવાની હતી, એટલે અહીંયા માનાંક લખવાની જરૂર નહીં. તો સેમ વસ્તુ અહીંયા શું વિચારી? તો બંને કેન્દ્રો વચ્ચેનું અંતર એ મોટું થાય. કોના કરતાં? તો બંને ત્રિજ્યાઓના સરવાળા કરતાં. ક્લિયર? તો આ હતો તમારો કેસ નંબર 2. ઓકે, એક મિનિટ, આમાં એક હજુ વિચારો. તો એક આ રીતે પણ તમે સ્પર્શક ડ્રો કરી શકો છો. આ રીતે પણ તમે સ્પર્શક ડ્રો કરી શકો કે નહીં? હા, તો આ ટાઈમે કેટલા તમને સ્પર્શકો મળે? કોમન હોય બંનેમાં એવા ટોટલ 4 સ્પર્શકો મળશે. જો આ ટાઈપમાં તમને 4 સ્પર્શકો મળશે. આ રીતે પણ તમે ડ્રો કરી શકો. એટલે T1 T2 T3 અને T4. એનો મિનિંગ અહીંયા તમે ચેન્જ કરી દો, 4 સામાન્ય સ્પર્શક મળશે. ઓકે, જો એટલે બંને જો એક જ બિંદુએ છેદે તો 3 મળે, બિંદુએ છેદે જ નહીં એકબીજાને તો 4 મળે.
ઓકે, તો વિડીયો પોઝ કરીને બંને કેસ નોટ કરી લો. ત્યારબાદ બીજા 2 કેસ છે એ પણ આપણે જોવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ કેસ નંબર 3. ઓકે, હવે કેસ નંબર 3માં શું કહે છે કે જો 2 વર્તુળો એકબીજાને 2 ભિન્ન બિંદુઓમાં છેદે તો તમને કેટલાક સામાન્ય સ્પર્શક મળે? તો તમને એ કેસમાં ઓબ્વિયસલી 2 જ મળશે. જો તમે બીજી કોઈ રીતે સામાન્ય સ્પર્શક ડ્રો કરી જ નહીં શકો, જેમ આપણે લાસ્ટ ટાઈપમાં જે 4 જોયા હતા ને એ રીતે, બસ આ 2 જ મળે. બાકી જો તમે આ ડ્રો કરો તો એ સ્પર્શક ના કહેવાય, આ જે રેખા છે ને એની જીવા થઈ કહેવાય. એનો મીનિંગ કે જો 2 વર્તુળો એકબીજાના ભિન્ન બિંદુઓમાં છેદે તો તમને 2 જ સામાન્ય સ્પર્શક મળે. ઓકે, હવે માની લો કે આ કેન્દ્ર સેન્ટર 1 છે, આ સેન્ટર 2 છે, અને માની લો કે આ છે એની ત્રિજ્યા R1 અને આ છે એની ત્રિજ્યા R2. ઓકે, તો આમાં કઈ કન્ડિશન તમે સેટિસ્ફાઈ કરી શકો? તો R1 માઇનસ R2, આ યાદ રાખજો, સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે, C1 C2 ઇઝ લેસ ધેન R1 પ્લસ R2 ઇઝ લેસ ધેન R1 પ્લસ R2. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. બોલો, ક્લિયર? ઓકે, એટલે તમને ધારો કે કોઈ રકમ એવું પૂછે કે 2 વર્તુળો એકબીજાના 2 ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તમને કેટલા સામાન્ય સ્પર્શક મળે? 2 સામાન્ય સ્પર્શક મળે. ઓકે, 2 સામાન્ય સ્પર્શક મળે અને એ ટાઈમે આ કન્ડિશન કમ્પલસરી સેટિસ્ફાઈ થવી જોઈએ. લેફ્ટ હેન્ડ સાઈડમાં R1 અને R2 નો ડિફરન્સ લેવાનો, રાઈટ હેન્ડ સાઈડમાં R1 અને R2 નો સમ લેવાનો અને વચ્ચે શું આવશે? ડિસ્ટન્સ બિટવીન 2 સેન્ટર્સ. બસ આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ કેસ નંબર 4. બરાબર, ચલો કેસ નંબર 4માં શું થશે? તો જો બંને વર્તુળો એકબીજાને અંદરથી છેદતા હોય, ફોર એક્ઝામ્પલ એક વર્તુળ મેં આ લીધો અને માની લો કે બીજું વર્તુળ મેં આ ટાઈપનો લીધો. બરાબર, તો આ કેસમાં આ રેખા શું બની કહેવાય? બંને વર્તુળનો સામાન્ય સ્પર્શક બની કહેવાય. રાઈટ? ઓકે, તો આમાં આ જે ફિગર છે એને ગુજરાતીમાં કે રકમમાં કઈ રીતે લખીને આપે? તો કે જો 2 વર્તુળો એકબીજાને અંદરથી એક બિંદુએ છેદતા હોય તો એ ટાઈમે તમને કેટલા સામાન્ય સ્પર્શક મળે? એક જ સામાન્ય સ્પર્શક મળે. અને એ ટાઈમે તમારી કન્ડિશન કઈ હશે? તો C1 C2 ઇઝ લેસ ધેન R1 માઇનસ R2. એક સેકન્ડ, આ એનું કેન્દ્ર. ઓકે, એક સેકન્ડ, અહીંયા ઇક્વલ આવશે, ઇક્વલ આવશે R1 માઇનસ R2 ના ડિફરન્સ જેટલું હશે. ઓકે, તો આ તો તમારો ચોથો કેસ. અને ઓકે, અને આપણે લાસ્ટ કેસ જોઈએ, કેસ નંબર 5. તો આ કેસ 5માં શું છે? તો જો બંને વર્તુળો એકબીજાની અંદર પણ એકબીજાને અંદરથી ના છેદતા હોય, આ રીતની કન્ડિશન, તો તમને એક સામાન્ય સ્પર્શક મળે નહીં. જો પહેલા વર્તુળનો સ્પર્શકમાં ડ્રો કરો તો આમ ડ્રો કરી શકું, તો શું એ બીજાનો સ્પર્શક બને છે? ના બને. બરાબર, એનો મિનિંગ કે આ ટાઈપમાં તમારા સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી? સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી? 1. ઓકે, અને આ ટાઈમે સામાન્ય સ્પર્શકોની સંખ્યા 0. સ્પર્શકોની સંખ્યા કેટલી હશે? 0 હશે. અને આ ટાઈમે કન્ડિશન શું હશે? તો આ C1 C2 ઇઝ લેસ ધેન R1 માઇનસ R2. બસ આ કન્ડિશન તમારી સેટિસ્ફાઈ થવી જોઈએ. તો આ 5 કેસની જે આ ફોર્મ્યુલા છે ને એ ફોર્મ્યુલા ખાસ તમારે યાદ રાખવાની છે અને દરેકે દરેક કેસમાં સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને 3 કેસ નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આજે 5 કેસ આપણે જોયા. એ 5 કેસનો મસ્ત એક ક્વેશ્ચન છે જે JEEમાં પ્રીવિયસ યરમાં પૂછેલો. શું કહે છે કે જો વક્રો, હવે વક્રો પાછા એવું નથી કીધું સ્પેસિફિકલી કે આ વર્તુળ છે, તો તમે ઇક્વેશન પરથી વિચારો કે આ કોનું ઇક્વેશન છે? તો x² + y² + 2gx + 2f નથી, બસ c = 0, એટલે કે આ વર્તુળ જ છે. અને આ પણ કોણ છે? વર્તુળ છે. એટલે કે જો આ બંને વર્તુળો એકબીજાને કોઈ એક બિંદુએ સ્પર્શે તો કેની મહત્તમ કિંમત કેટલી? અને એ કે તમારે કેવો લેવાનો? પોઝિટિવ લેવાનો, >0. બરાબર, એટલે બેઝિકલી તમે વિચારો 5માંથી કયો કેસ આવશે આમાં? તો કે 2 વર્તુળો એકબીજાને એક બિંદુએ સ્પર્શે છે. હવે મેં જે તમને 5 કેસ લખાયા ને એમાંથી કેસ નંબર 1 જુઓ અને કેસ નંબર 4 જુઓ. કેસ નંબર 1માં તમને આ ટાઈપની કંઈક સિનારીઓ હતો, જો હતો કે 2 બિંદુઓ એકબીજાને આવી રીતે છેદે છે બહારથી. અને જે કેસ નંબર 4 હતો એનો સિનારીઓ આવો હતો કે એક વર્તુળ, એની અંદર બીજું એક વર્તુળ, એ પણ બંને એકબીજાને કોઈ એક બિંદુએ છેદે છે. હવે આ 2 વર્તુળો એકબીજાને બહારથી સ્પર્શે જેવું કહેવાય અને આ 2 વર્તુળો એકબીજાને અંદરથી સ્પર્શે જેવું કહેવાય. બરાબર, હવે તમને રકમમાં એવું કંઈક સ્પેસિફાઈ કરીને આપેલું છે, ક્લિયર કંઈ કીધું છે કે 2 વર્તુળો એકબીજાને એક બિંદુએ બહારથી છેદે છે યા તો અંદરથી છેદે છે? ના. તો આપણે બંને કેસને કમ્બાઈન કરીને ચાલવા પડશે, સાથે લઈને ચાલવા પડશે. જેવું કે એમાં ક્લિયરલી સ્પેસિફાઈ કર્યું હતું, યા તો આ
યા તો આ બેમાંથી કોઈ એક. ઓકે, હવે તમે ચેક કરો કેસ 1માં મેં તમને કયું સૂત્ર લખાવ્યું હતું, તો યાદ કરો કે C1 C2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 આવું લખાયું હતું. અને આ ટાઈમે મેં તમને એવું લખાયું કે C1 C2 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં R1 માઇનસ R2 આવું મેં તમને લખાવ્યું હતું. ઓકે, હવે વિચારો બંનેના LHS ઇક્વલ છે, તો RHS એ મારે કમ્બાઈન કરવો હોય તો પ્લસ ઓર માઇનસ કરીને કમ્બાઈન કરું, બરાબર. તો 1 અને 2 પરથી તો તમે અહીંયા પહેલાં તો નોટ લખો કે અહીં આપણને ક્વેશ્ચનમાં ક્લિયરલી સ્પેસિફાઈ નથી કર્યું કે બંને વર્તુળો એકબીજાને બહારથી યા તો અંદરથી એક બિંદુએ છેદે છે, માટે બંને કેસ કન્સિડર કરતા. આવું તમે ગુજરાતીમાં લખો તો જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે વાંચો 1 વર્ષ પછી પણ તમને યાદ રહે. એટલે આ વાક્ય તમે કમ્પલસરી લખજો. ચલો, તો હવે હું અહીંયા એવું લખું છું કે 1 અને 2 પરથી તો શું લખી શકાય 1 અને 2 પરથી? તો લેફ્ટ હેન્ડ સાઈડ તો બંનેની સેમ છે, એટલે માનાંકમાં C1 ઇન્ટુ C2 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં R1 પ્લસ ઓર માઇનસ R2. ઓકે, હવે C1 અને C2 અને R1 અને R2 એ 4 વસ્તુ આપણે ફાઇન કરવી પડશે. કોના પરથી ફાઇન કરીએ? તો આ જે છે ને એને વર્તુળ 1 નામ આપી દો, એટલે સર્કલ 1, અને આ જે છે એને આપણે સર્કલ 2 નામ આપી દઈએ. ઓકે, ચલો, તો હવે એને ઇક્વેશન 3 નામ આપો, હવે જેનો યુઝ આપણે પાછળથી કરીશું. ઓકે, હવે જે સર્કલ 1 છે ને એના આપણે સેન્ટર 1 અને સેન્ટર 2 નામ આપીએ. જો સર્કલને હું આ રીતે લખું છું, સર્કલને શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખાય, આ રીતે, આને સર્કલ કહેવાય, બરાબર. તો આ સર્કલ 1 અને આને આપણે નામ આપી દઈએ સર્કલ 2. તો હવે આપણે ચેક કરીએ સર્કલ 1 માટે એના C1 અને R1 કેટલા છે. ચલો, તો સર્કલ 1 નું ઇક્વેશન આ રહ્યું, તો એમાં 2G બરાબર કેટલા થશે? જો તો 2G બરાબર -6. ઓકે, હવે આમાં F વાળી ક્વોન્ટિટી છે જ નહીં, તો ડાયરેક્ટલી વી કેન રાઇટ F ઇઝ ઇક્વલ ટુ 0, અને આના માટે C કેટલા છે? C ઇઝ ઇક્વલ ટુ 8. તો G બરાબર કેટલા થશે? -3. ઓકે, તો આનું કેન્દ્ર કેટલું થાય? બેઝિકલી સૂત્ર શું કેન્દ્ર શોધવાનું? -G, -F. તો એ પરથી -G એટલે કે 3 અને F તો 0 છે, તો આ આનું C1 આવ્યું એટલે કે કેન્દ્ર આવ્યું. ચલો, હવે ત્રિજ્યા શોધવાનું સૂત્ર શું છે? તો અંડરરૂટમાં G² પ્લસ F² માઇનસ C. તો G² કેટલા છે? તો 3 નો સ્ક્વેર 9. હવે F તો 0 છે અને -C કરવા હોય તો -8 કરવા પડશે, તો 1 નું સ્ક્વેર કેટલું થશે? 1. તો એનું મીનિંગ કે તમને C1 અને R1 મળી ગયા. ચલો, હવે સેમ વે આપણે સર્કલ 2 ની વાર્તા કરીએ. તો સર્કલ 2 માટે હવે આમાં 2G નથી આપ્યા, એટલે કે x નો સહગુણક 0 છે, એનો મીનિંગ કે ડાયરેક્ટલી વી કેન રાઇટ G ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો, હવે 2F કેટલો આપેલો છે આપણને? -8 આપેલા છે, એટલે 2F બરાબર -8. તો અહીંયાથી તમને F બરાબર કેટલા મળશે? -4 મળશે. અને આ કેસમાં C બરાબર કેટલા છે? જુઓ, તો આ કેસમાં C છે આપણું 16 - K. ઓકે, તો આ જે વર્તુળ 2 છે ને એનું મારે કેન્દ્ર લખવું તો કેટલું થશે? બેઝિકલી એ -G - F એટલે કે 0 અને 4 થશે. અને આની ત્રિજ્યા લખ્યું હોય તો સૂત્ર શું? અગેન અંડરરૂટમાં G² એટલે કે 0 નો સ્ક્વેર 0 પ્લસ F² એટલે કે 16 માઇનસ પછી મારે શું લખવાનું છે? C. હવે C પોતે કેટલા છે? 16 - K. હવે આ માઇનસ અંદર એન્ટર કરું તો પ્લસ 16 - 16 કેન્સલ, અને આ માઇનસ પાછો પેલી બાજુ જશે તો પ્લસ K થશે. એનો મીનિંગ કે R2 કેટલા આવ્યા? √K જેટલા આવ્યા. ઓકે, તો આ જે R1 R2 C1 C2 છે એને હવે આપણે ક્યાં મૂકીશું? ઇક્વેશન નંબર 3 માં. ઓકે, તો અહીંયા લખીએ ફ્રોમ ઇક્વેશન 3. ઓકે, તો ફ્રોમ ઇક્વેશન 3, તો પહેલાં ઇક્વેશન 3 ની લેફ્ટ હેન્ડ સાઈડ કોણ છે? C1 અને C2. એનો મીનિંગ કે મારે બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે. તો કયું સૂત્ર યુઝ કરીશું આપણે? અંતર સૂત્ર. તો જો આ આપણું C1 છે, આ આપણું C2 છે, તમે અંતર સૂત્ર યુઝ કરો તો C1 C2 બરાબર કેટલા મળશે? તો અંડરરૂટમાં 3 - 0 નો હોલ સ્ક્વેર એટલે કે 9 પ્લસ અહીંયા શું થશે? 0 - 4 નો હોલ સ્ક્વેર એટલે કે 16. 16 + 9 25, એનું સ્ક્વેર રૂટ આવશે 5. તો એનું મીનિંગ કે તમને ઇક્વેશન 3 ની LHS કેટલી મળી? 5 મળી, રાઈટ. હવે આપણે ઇક્વેશન 3 ની RHS સેપરેટલી ફાઇન્ડ કરીશું. તો એ કેટલા છે? માનાંકમાં R1 પ્લસ ઓર માઇનસ R2. ચલો, R1 કેટલા છે? આપણે R1 આ 1. ઓકે, પ્લસ ઓર માઇનસ છે વચ્ચે. હા, હવે R2 કેટલા આપણી જોડે જો હતો? અંડરરૂટમાં K. તો આ આવ્યું તમારું અંડરરૂટમાં K. ઓકે, હવે આપણે યુઝ કરીશું ઇક્વેશન 3. તો ઇક્વેશન 3 ની લેફ્ટ હેન્ડ સાઈડમાં કોણ છે? C1 C2 ધેટ ઇઝ 5. વચ્ચે કોણ છે? ઇક્વલ ટુ, એટલે અહીંયા ઇક્વલ ટુ મૂકીશું, અને માનાંકમાં કોણ આવશે? આ આવશે, એટલે 1 પ્લસ ઓર માઇનસ √K. બસ. તો હવે આપણે આને સોલ્વ કરીને K ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. જો શું કહે છે? K ની મહત્તમ કિંમત કેટલી થાય? ઓકે, ચલો, તો પહેલાં તો વિચારો શું આપેલું છે? તો બે વક્રો આપેલા છે, ખાલી એટલું જ લખેલું છે કે બંને વક્રો એકબીજાને કોઈ એક જ બિંદુએ છેદે છે, બહારથી
કેન્દ્રથી કીધું નથી એટલે આપણે બંને કેસ કમ્બાઈન લઈને ચાલવા પડે. તો તમને બંને કેસની આ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો બંને કેસની ફોર્મ્યુલાની LHS સેમ છે તો RHS પણ ઇક્વલ થશે. હવે RHS અમારે કમ્બાઈન કરવા હોય તો ખાલી એમાં ડિફરન્સ શું છે, તો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે, તો ભેગા કરીએ તો પ્લસ માઇનસ થઈ જશે. સારું, હવે આમાં મારે શું ફાઇન કરવું છે, C1 C2 R1 R2 જે મેં સેપરેટલી ફાઇન કર્યું અને એ બધી કિંમતોને ક્યાં મૂકી દીધી, ઇક્વેશન 3માં. હવે ખાલી આપણે પેલું સોલ્વ કરવાનું રહ્યું. ઓકે, સો પહેલાં એક કામ કરો, વિડીયો પોઝ કરીને બોર્ડ પર જેટલું દેખાય છે એ સોલ્યુશન લખી લો, ત્યારબાદ આપણે પેલાનું સોલ્યુશન કરીએ. ઓકે સ્ટુડન્ટ, ચલો તો હવે આપણે ક્યાં આવીને અટક્યા હતા, તો 5 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 1 પ્લસ ઓર માઇનસ રૂટ કે. તો આપણે એક કામ કરીએ, રાઇટ હેન્ડ સાઈડમાં જે માનાંક છે ને એની અંદર બે વસ્તુ છે, પ્લસ અને માઇનસ. તો પહેલાં આપણે પ્લસને કન્સિડર કરીએ. તો અહીંયા શું થશે, 5 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 1 પ્લસ રૂટ કે. ઓકે, ચલો સેકન્ડ પાર્ટમાં કોણ આવશે, તો 5 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 1 માઇનસ રૂટ કે. બંને બાજુ સ્ક્વેર કરીએ, બંને કેસમાં બંને બાજુ સ્ક્વેર કરીએ તો અહીંયા શું થશે, 25 ઇઝ ઇક્વલ ટુ, એક કામ કરીએ, સ્ક્વેર કરવાથી મેર નહીં પડે, આપણે એક કામ કરીએ, જો પહેલાં તો 1 પોઝિટિવ, હા રૂટ કે પણ ઓલવેઝ કેવો હોય, પોઝિટિવ, તો માનાંક લખવાની કોઈ જરૂર ના. તો ડાયરેક્ટલી વી કેન રાઇટ 5 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ રૂટ કે. તો 1 લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે તો 5 માઇનસ 1 કેટલા થશે, 4. તો 4 બરાબર રૂટ કે, તો કે બરાબર કેટલા થશે, 16. તો કેની વેલ્યુ તમને કઈ મળી, 16 મળી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે ચલો, હવે અહીંયા એક વસ્તુ વિચારો, 1 માઇનસ રૂટ કે. ઓકે, હવે રૂટ કે કેવો છે, યા તો એ 1 કરતાં મોટો પણ હોઈ શકે, યા તો 1 કરતાં નાનો પણ હોઈ શકે, જે આપણને ખબર નથી. તો આપણે અહીંયા કયું પ્રોપર્ટી, માનાંકની પ્રોપર્ટી કઈ એપ્લાય કરવી પડે, તો આ એક પ્રોપર્ટી આપણે ખબર છે કે જો મોડ એક્સ ઇઝ લેસ ધેન એ ઇઝ ઇક્વલ ટુ એ હોય તો એક્સ બરાબર શું થાય, પ્લસ ઓર માઇનસ એ થાય. તો એ કન્ડિશનનો યુઝ કરો તો 1 માઇનસ રૂટ કે ઇઝ ઇક્વલ ટુ +5 યા તો 1 માઇનસ રૂટ કે ઇઝ ઇક્વલ ટુ -5. ઓકે ચલો, આને પેલી બાદ લઈ જાઓ, ફાઇનલ લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો 1 - 5 કેટલા થાય, -4 અને -4 ઇઝ ઇક્વલ ટુ આ પેલી બાજુ જશે તો પ્લસ રૂટ કે. હવે તમે કોઈ દિવસ જોયું કે કોઈ પણ વસ્તુના સ્ક્વેર રૂટનો આન્સર નેગેટિવ આવે, ના, મતલબ કે ધીસ ઇઝ નોટ પોસિબલ. તો આના વિશે વિચારો, -5 ને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો, માઇનસ રૂટ કે ને પેલી બાજુ લાવો તો 1 + 5 ઇઝ 6. So 6 is equal to plus root k, therefore k is equal to what, 36. તો એનો મીનિંગ કે k ની તમને જે બે વેલ્યુ મળી ને એમાંથી કઈ વેલ્યુ આપણને પૂછી છે, મહત્તમ કિંમત. તો બંનેમાંથી મોટું કોણ છે, 36. તો therefore k is equal to 36. તો આ પણ અગેન એક ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન હતો. સો આ રીતે તમારે પેલા ઇક્વેશનને સોલ્વ કરવાનો છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ મૂવિંગ ટુ અવર નેક્સ્ટ ટોપિક. વર્તુળનો એક સબ ટોપિક છે. હવે જો અત્યાર સુધી આપણે અતિવલય અને ઉપવલયના સ્પર્શકોના અને અભિલંબના સમીકરણ જોઈ ગયા અને એ પણ પ્રચલ, ઢાળ સ્વરૂપના, બિંદુ સ્વરૂપના બધું જોયું. સેમ વસ્તુ હવે વર્તુળ માટે આવશે. તો ટાઇટલ મારો વર્તુળના સ્પર્શકોના સમીકરણ. ઓકે ચલો, હવે એમાં આપણે મારી જોડે જોડે થિયરી એટલે કે સૂત્રો લખતા જજો. હવે વર્તુળના જે સમીકરણ છે ને એ બે ટાઈપના હતા. જો ફર્સ્ટ ટાઈપ છે આપણી જોડે x² + y² બરાબર આ ત્રિજ્યાનો સ્ક્વેર, અને બીજી બાજુ આપણી જોડે સમીકરણ છે x² + y² + 2gx + 2fy + c બરાબર 0. ઓકે ચલો, હવે પહેલાં વાર્તા કરીએ આપણે આ ટાઈપના સમીકરણની. એટલે કે જો તમને કોઈ દાખલામાં આ ટાઈપના વર્તુળનું સમીકરણ આપેલું હોય તો એના સ્પર્શક શોધવાનું સૂત્ર શું, અને જો તમને કોઈ દાખલામાં વર્તુળનું ઇક્વેશન આ ટાઈપમાં આપેલું હોય તો એનું સ્પર્શક શોધવાનું સૂત્ર શું, એ હવે આપણે પહેલાં જોવાનું છે. ઓકે, સો પહેલાં અહીંયા જુઓ તો આ બિંદુ સ્વરૂપનું સૂત્ર, બરાબર, બિંદુ સ્વરૂપનું સૂત્ર જોઈ લો. તો બિંદુ સ્વરૂપનું સૂત્ર શું થશે, x1 + y1 ઇઝ ઇક્વલ ટુ a², અને આમાં ઢાળ સ્વરૂપનું સૂત્ર શું થશે, તો ઢાળ સ્વરૂપનું સૂત્ર થશે y બરાબર mx + ઓર માઇનસ a છે, સ્મોલ a, અને √1 + m². બરાબર. તો જ્યારે તમને આ ટાઈપનું ઇક્વેશન આપેલું હોય, ઓકે, તો એ ટાઈમે બિંદુ સ્વરૂપનું આ સૂત્ર યુઝ કરવાનું. એટલે x² ના બે પાર્ટ પાડવાના, x1, y² ના બે પાર્ટ પાડવાના, y1, અને રાઇટ હેન્ડ સાઈડનું જે a² છે એટલે કે ધારો કે 25 આપેલું હોય તો 25 ને 25 બેઠા મૂકવાના. ઓકે, હવે ધારો કે તમે એવું કીધું હોય કે આ વર્તુળનું 5,3 બિંદુથી બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો, તો x1 અને y1 ની જગ્યાએ શું મૂકવાના, 5 અને 3 મૂકવાના. અને જો તમને ઢાળનો જો તમને ઉલ્લેખ કરેલો હોય કોઈ દાખલામાં તો આ ઇક્વેશન તમારે યુઝ કરવાનું. બરાબર. ઓકે ચલો, હવે સેમ વે આ બાજુ આવો તો જો તમને આ પ્રમાણિત સ્વરૂપનું વ્યાપક સ્વરૂપનું ઇક્વેશન આપેલું હોય તો એનું સ્પર્શક શોધવાનું સૂત્ર છે અગેન x² ના બે પાર્ટ પાડો, x1, y² ના બે પાર્ટ પાડો, y1 પ્લસ. ઓકે, હવે જે g છે ને g
એને એઝ ઇટ ઇઝ લખો. બટ જે 2x છે ને એના બે પાર્ટ પડશે x પ્લસ x1. સેમ વે આ જે f છે એ એઝ ઇટ ઇઝ અને 2y ના બે પાર્ટ પડશે y પ્લસ y1. ઓકે, અને લાસ્ટમાં છે પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ તમને જો આઈડિયા આવવો જોઈએ કઈ રીતે લખવાનું. પહેલાં પાછળનો પ્લસ c એઝ ઇટ ઇઝ, x2 ના બે પાર્ટ x1, y2 ના બે પાર્ટ y1. ચલો g એઝ ઇટ ઇઝ 2x ના બે પાર્ટ x પ્લસ x1 પ્લસ છે, અને અહીંયા f એઝ ઇટ ઇઝ અને અહીંયાથી 2y ના બે પાર્ટ y પ્લસ y1 અને લાસ્ટમાં પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થાય આપણા સ્પર્શકના સમીકરણ ફોર 2 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇક્વેશન્સ. બરાબર. ઓકે, સો આજના લેક્ચરમાં આટલું રાખો. નેક્સ્ટ લેક્ચરથી જે લેક્ચર નંબર 6 છે એમાં આપણે આ ટોપિકના ક્વેશ્ચન્સ જે ડબલઈમાં પૂછાયેલા જોઈશું.